કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આગામી 16 જુલાઈના રોજ અષાઢી સુદ બીજના પાવન અવસરે શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે। ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધારિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, રથયાત્રાના આયોજક જીતુ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા દરમિયાન કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 16 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં રથયાત્રાનો મહોત્સવ થવાનો છે અને રથયાત્રાનો કાર્યક્રમ થવા જનાર છે। તેના અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના લોકો, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના આગેવાનો તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં રથયાત્રાનો તહેવાર છે એ કોમી એકલાસ સાથે તથા ખૂબ સારી રીતે આપણે ઉજવણી કરી શકીએ તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી, જરૂરી સૂચનો પણ લેવામાં આવ્યા તથા તેની માટે જરૂરી જે પણ કાર્યવાહી કરવાની હતી તેના માટે પોલીસ સ્ટેશન તથા એના માણસોને સૂચના કરવામાં આવી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।